આપના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા જિલ્લામાં 1 મે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે પ્રતિક ઉપવાસ એલાન। ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા અને તાલુકા અને વોર્ડના પ્રતિક ઉપવાસનું આયોજન કરશે। જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા ગુજરાતના લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે ગુજરાતના સ્થાપના દિન દિવસે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે। જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું 1 મેના રોજ અમદાવાદ ખાતે પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે। તબક્કાવાર 82 વિધાનસભાઓમાં પરિવર્તન સંકલ્પ સભા યોજાશે। જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ જણાવ્યું હતું આમ આદમી પાર્ટીએ અમરેલી ગુજરાત દ્વારા ગુજરાતભરમાં 1 મે ગુજરાતની સ્થાપના દિવસના અવસરે ગુજરાતનું સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે 1 દિવસના ઉપવાસ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લાના પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। પોતાની વાત રજૂ કરતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે, ધંધો રોજગાર બરબાદ, ખેડૂતો ધંધા રોજગાર બરબાદ થઈ ગયા છે। ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો છે, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, બળાત્કારની સંખ્યા પણ ખૂબ વધી રહી છે, વેપારી અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, મોંઘવારીએ માંજા મૂકી છે, બાળકોના ભવિષ્ય અધતાલ થઈ ગયા છે। ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે 1 મેને ગુજરાતના સ્થાપના દિને દિવસે અમારા જિલ્લા લેવલે, તાલુકા લેવલે, વોર્ડ લેવલે એક સાથે 1 દિવસીય ઉપવાસનું આયોજન કરશે। જે કેસવી ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। જૈન અને તમામ પત્રકાર સાથી મિત્રો મીડિયાનું આમ આદમી પાર્ટી અમરેલી સ્વાગત કરે છે। અમારા આમંત્રણને માન રાખી તમે પધાર્યા એ બદલ આપ સૌનો પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ। 1 મે ગુજરાત સ્થાપના દિવસના દિવસે આમ આદમી પાર્ટી જે કાર્ય કરવા જઈ રહી છે, ગઈકાલની ઈશુદાનભાઈની પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપ સૌને માહિતી મળે તેમ છતાં અમરેલી જિલ્લા માટે આમ આદમી પાર્ટી તે જ કાર્યક્રમ ઈશુદાનભાઈએ જાહેર કરેલ કાર્યક્રમ અમરેલી જિલ્લામાં તમામ તાલુકા, શહેર અને ગ્રામ્ય લેવલે થવાનો છે, જેની અંદર તાલુકા ટીમ, શહેર ટીમ, જિલ્લા ટીમ તમામ લોકો ગુજરાતની જનતાના સુખાકારી માટે કે અત્યારે ગુજરાતની જનતા જે મોંઘવારીના ભરડામાં પીસાઈ રહી છે તેમાંથી બહાર આવે, જે બેન દીકરીઓ માતાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, તેમાં મસ્ત મોટા આતંકવાદીઓ હુમલા થઈ રહ્યા છે તેમાંથી બહાર આવે, ડ્રગ્સના કૌભાંડો, દારૂના કૌભાંડો, બેફામ રેતી ખનીજ ચોરીના કૌભાંડો, આ તમામ વસ્તુમાંથી બેરોજગારી, સારા શિક્ષણ, સારા આરોગ્ય તમામના સુખાકારી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપવાસ 1 દિવસ ઉપવાસ કરવા જઈ રહી છે। એમાં અમરેલી જિલ્લો પણ સામેલ છે। અમરેલી જિલ્લાના તમામ સાથી મિત્રો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને સમર્થનો આવતીકાલે 1 દિવસ પ્રતિક ઉપવાસ કરશે। સાંજે બધા લોકો ભેગા થઈ પારણા કરશે અને ત્યારબાદ 1 મે પછી તમામ વિધાનસભા અને તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાશે, જેની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ જનજાગૃતિ માટે અભિયાન કરશે અને લોકોને સંકલ્પ લેવડાવશે કે હવે બહુ થઈ, આ ભાજપ સરકારની તાનાશાહી 30 વર્ષથી આપણે સહન કરી રહ્યા છે, હવે આપણે કેવું શાસન જોઈએ છે, તો કે સુખાકારી શાસન, આપણા ટેક્સના વળતર આપણને ચૂકવી શકે, આપી શકે એવું શાસન જોઈએ છે। તો એ લાગણી અને માગણી સાથે આમ આદમી પાર્ટી આમ જનતા માટે 1 મેથી કાર્યક્રમ ચાલુ કરી રહી છે। સાથે સાથે સાંજના સમયે આમ આદમી પાર્ટીના તમામ ઉપવાસ કેન્દ્રો ઉપર જે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા છે તેમના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવશે। સાથે સાથે મૌન ધારણ કરી તેમને ભગવાનની પ્રાર્થના કરશે કે તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ આવી પડેલ છે તે સહન કરવાની શક્તિ આપે। આ અમારી કાર્યક્રમની રૂપરેખા છે। જૈન મિત્રો, અરકાણી રાહુલ, સોરાણું વિધાનસભા પ્રભારી। 1 મે એટલે ગુજરાતનો સ્થાપનાનો દિવસ। એમાં ખેડૂતો જેટલા હેરાન થાય છે, વેપારીઓ જેટલા હેરાન થાય છે, ખેડૂતોનો ભાવ નથી મળતો, પછી આતંકીય હુમલા થાય છે, કોઈ પણ કામ અત્યારે અજગરની જેમ ગુજરાતમાં ભવડો ભાજપ સરકારે મારી દીધો છે કે ખેડૂતે અત્યારે પૂરતો ભાવ નથી મળતો, વેપારીઓ બીવે છે અને તમામે તમામ રોડ રસ્તા ખરાબ છે। આ હિસાબે આપણે એક વાત નક્કી કરી છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કે 1 મે ભાજપ આપણે ગુજરાત સ્થાપના દિવસમાં ગાંધી બાપુની જેમ ઉપવાસ, ગાંધીજી ઉપવાસ તો કાર્યક્રમ રાખીશું, જે કાલ 1 મે
મેં બધા કાર્યકર્તા મળ્યો, અમરેલી જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, વોર્ડના હોદ્દેદારો, અમે કાલે ઉપવાસ 1 મહિને રાખશું, જેથી કરી કે એક ભગવાનને પ્રાર્થના કરવા થાય કે આ અજગર જેવડો ભવડો માર્યો છે ભાજપને, એનાથી અમને છુટકારો આપો તો ખેડૂતને લાભ થાય. કેમ કે અત્યારે ખેડૂતને કોઈ ભાવ નથી મળતા, નથી પૂરી સહાય મળતી. એ જ રીતના વેપારીઓની હાલ છે કે વેપારીઓ અત્યારે એટલા બી ગયા છે, કોઈ એને ધંધા હાલતા નથી. સુરતમાં જોવો, સિટીમાં જોવો, બધા બેરોજગાર બેઠા છે. તમામ જગ્યાએ અત્યારે ભાજપે અત્યારે પબ્લિકને હેરાન કરી દીધું. તે માટે પેલી મેં એવો કાર્યક્રમ રાખેલો છે કે આખો દી ઉપવાસ કરીને રાતે બધા ભેગા થઈ અને ભગવાનને પ્રાર્થના કરીશું કે આ ભાજપથી અમને મુક્ત કરો અને સારું જીવન જીવી શકવી, એવી મારી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત.